તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ના લેવાયેલા એક એડવાન્સ સર્વિંગ પેપરની. એડવાન્સ સર્વિંગનું પેપર જેવું વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું એટલે એમને થયું કે આ પેપર નથી, લોલીપોપ હાથની અંદર આવી છે. અને જે લોલીપોપ દોસ્તો ખાધી છે છોકરાઓને મોજ પડી છે. પેપર લખીને થાકી ગયા. પેપરની અંદર જોઈને જે હર્ષના આંસુ આવતા હતા એ દોસ્તો અલગ પ્રકારના હતા. ખુશી થઈ ગઈ બધાને. કોઈને ટેન્શન નથી કે આપણે આ સબ્જેક્ટની અંદર ફેલ થશું. તો આવું સરસ મજાનું પેપર છે દોસ્તો, એડવાન્સ સર્વેઇંગનું જીટીયુ તરફથી લેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે લખેલું છે. તો થોડુંક એનું એનાલિસિસ કરીએ દોસ્તો. તો પેલું ક્વેશ્ચન 1, આખું પેપર આપણા આઈએમપીમાંથી હતું દોસ્તો, આખું 70 માર્ક્સનું પેપર, બરાબર. પછી તમારું દોસ્તો આ ડેરિવેશન તમને પૂછ્યું, એ પણ ડેરિવેશન સિમ્પલ આપણે કરાવતા જ હોઈએ છીએ. ટેન્જન્શિયલ ટેક્યોમેટ્રીનું છે, બંને એંગલ ઓફ એલિવેશન છે, કેસ 1નું તમને પૂછેલું છે. અને આ ન્યુમેરિકલ્સ દોસ્તો આપણે લાઈવ ક્લાસની અંદર આ ન્યુમેરિકલ્સ તમને આ ટાઈપનો કરાવેલો હતો, ખાલી વેલ્યુઝ ચેન્જ છે. આ દોસ્તો એનું સોલ્યુશન્સ છે, જરાક ચેક કરી લેજો તમારા આન્સર્સ આવા આવેલા છે કે નથી આવેલા. એના ઓરની અંદર ટેન્જન્શિયલ ટેક્યોમેટ્રીનો ન્યુમેરિકલ્સ હતો, એમાં કેસ 1 આપેલો છે અને આ કેસ 2 આપેલો છે. ફોર્મ્યુલા નાખો, કિંમતો મૂકો, જવાબ મેળવો. એનું સોલ્યુશન્સ મેં નથી કર્યું, પણ એ પણ એકદમ ઇઝી કામકાજ થાય. તો 14 માંથી 14 માર્ક્સ મળે દોસ્તો, એવું કામકાજ તમારા પહેલા ક્વેશ્ચનની અંદર હતું. અહીંયા પણ જુઓ, ટાઈપ્સ ઓફ કર્વ જુઓ, ડેરિવેશન તમને હતું, રેડિયસ અને ડિગ્રી ઓફ કર્વનું બાય કોડ ડેફિનેશન, અને દોસ્તો આ ન્યુમેરિકલ્સ. આ પણ આપણે દોસ્તો છે લાઈવ ક્લાસની અંદર કરેલો હતો. કર્વના 2 ન્યુમેરિકલ્સ કરાવેલા હતા, એ બંને ન્યુમેરિકલ્સ દોસ્તો પૂછાયેલા છે, ઓરમાં છે દોસ્તો, એટલે ગમે તમે કરો. એમાં આ ન્યુમેરિકલ્સની અંદર મેં તમને કીધું તું આવી વેરાયટી પૂછી શકે છે ને, એ વેરાયટી જ પૂછી તમને. જુઓ, આપણે વાત કરી હતી, જુઓ અહીંયા કે એંગલ ઓફ ઇન્ટરસેક્શન આપી દીધેલું છે, અને આપણે જે કંઈ બધા ફોર્મ્યુલાની અંદર જે પુટ કરવાનું થાય છે એ ડિફ્લેક્શન એંગલ પુટ કરવાનો થાય છે. તો ડિફ્લેક્શન એંગલ ફાઇન્ડ કરવો પડશે 180 માંથી 65 માઇનસ કરીને. તો એ રીતના કામ કર્યું છે કે નથી કર્યું, ચેટ બોક્સની અંદર મેસેજ કરજો દોસ્તો. ચલો, એટલે આમાંય 14 માંથી 14 આવે. ઓરના અંદર લખો દોસ્તો, તો એ પણ બહુ સિમ્પલ કામ છે. અહીંયા એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ દોસ્તો છે એની સ્કેચ ડ્રો કરવાની હતી અને એક્સટર્નલ ડિસ્ટન્સ ડિરાઈવ કરવાનું હતું. અને આ ઓર્ડિનેટ્સ ફ્રોમ ધી લોંગ કોડ, એના ન્યુમેરિકલ્સ પૂછેલા છે. 120 તમને લોંગ કોડ આપી દીધેલો છે, એટલે 60 સુધી જવાનું છે, 10 10 10 10 10. અને મિડ ઓર્ડિનેટ આપી દીધેલું છે, એટલે પહેલા રેડિયસ ફાઇન્ડ કરવી પડશે. આપણે એવો જ ન્યુમેરિકલ્સ કરાવ્યો હતો. એટલે આની અંદર પણ વિદ્યાર્થીઓને મોજ પડી ગઈ. ક્વેશ્ચન 3 દોસ્તો ટોટલી થિયોરિટિકલ છે. ઉપરનું કરો, નીચેનું કામકાજ કરો, બધા આઈએમપી ટોપિકોમાંથી આવેલા ટોપિકો હતા, એટલે અહીંયા પણ 14 માંથી 14 માર્ક્સ આવી શકે. પછી તમે લખાણ કેવું લખ્યું છે, પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતના કર્યું છે, તમારા પેપર ચેકર કેવા છે, એ બધા ઉપર ડિપેન્ડ્સ કરે કે તમને કેટલા માર્ક્સ આવે છે. હા, તો આ બધી વસ્તુઓ હોય છે. ક્વેશ્ચન 4 ની અંદર પણ દોસ્તો એવું જ કામકાજ હતું, બધું જ જીપીએસનું કામકાજ કહો કે અહીંયા દોસ્તો કામકાજ કહો, મોટાભાગનું જીપીએસનું આ ટોપિક આખો ક્વેશ્ચન 4 ની અંદર તમને પૂછવામાં આવ્યો. અહીંયા ફૂલ માર્ક્સ આવે એવું કામકાજ હતું. બહુ ઇઝી ક્વેશ્ચનો પૂછ્યા છે. ક્વેશ્ચન 5 ની અંદર પાછો ન્યુમેરિકલ્સ આવ્યો, અને અહીંયા પણ આપણે કીધું હતું ટેક્યોમેટ્રીના 4 ટાઈપના ન્યુમેરિકલ્સ છે, એમાંથી 3 ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયા. અને આ પણ આપણે કીધું હતું દોસ્તો કે કે અને સી ટેક્યોમીટરના જે કોન્સ્ટન્ટ છે એ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ હોય છે. તો આ ન્યુમેરિકલ્સ એ પૂછ્યો. આ તો બહુ ઇઝી ન્યુમેરિકલ્સ કહેવાય. સીધું તમને S1 S2 આપી દીધું છે અને આ D1 D2 આપી દીધેલા છે. સીધા બે ફોર્મ્યુલા લખો, સોલ્વ કરો, અને 100 અને 0 જ જવાબ આવે છે દોસ્તો. આની અંદર તમે ચેક કરજો. એના ઓરની અંદર તમે જાઓ દોસ્તો તો પણ એ જ ન્યુમેરિકલ્સ હતો. ડેટા ખાલી અલગ રીતે આપવામાં આવેલા હતા, અને અહીંયા પણ તમે જવાબ જોશો દોસ્તો તો સેમ જ આવશે, 100 અને 0 ની નજીક જ, બરાબર, કે એક્ઝેક્ટ એ જ આવતો હશે. તો આવી રીતના બહુ જ સિમ્પલ એડવાન્સ સર્વેઇંગનું પેપર હતું. જલસો ટેસડો પડી ગયો છે. હવે આવા ઇઝી પેપરની અંદર પણ જો તમને તકલીફ પડી હોય તો સમજી રાખજો કે આપણી પ્રિપેરેશનની અંદર ક્યાંક ખામી છે. અમે ગ્રુપની અંદર પોલ મૂક્યો, ઇઝી, મીડિયમ કે હાર્ડ પેપર, બધા કે ઇઝી પેપર. કોઈ મીડિયમમાં પણ નથી લખ્યું, બધા જ ગ્રીન લાઇનની અંદર ટિક કરેલું છે, પાસ થઈ જશે. તો આવું છે કામકાજ. તો ક્યાંક તમને દોસ્તો પેપર હાર્ડ લાગ્યું હોય તો આપણી પ્રિપેરેશનની અંદર નબળાઈ છે. સેમ 5 ની અંદર આવી નબળાઈ ન રહી જાય એનું ધ્યાન રાખજો. સેમ 5 ના ક્લાસીસ આપણે છે એ શરૂ કરી દેશું, એની અંદર જોઈન પહેલેથી જ થઈ જજો દોસ્તો, તો બધું ઇઝી લાગશે. સિવિલ એન્જિનિયરિંગ તમને છે દોસ્તો અમૃત ક્લાસીસની સાથે એકદમ ઇઝી લાગશે, એની જવાબદારી મારી છે, બરાબર. તો એના માટે દોસ્તો આપણી સાથે તૈયાર રહેજો સેમ 5 ની અંદર. ચાલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ સબ્જેક્ટના રિવ્યૂની અંદર. થેન્ક યુ સો મચ.